Good morning. morning, Good morning, sir. sir. Okay, let's start now. તો ગઈકાલે આપણે હાર બિંદુ ઉત્કલન બિંદુના ત્રણ એક એક્ઝામ્પલ જોયા હતા. આજે એનાથી વધારે એક્ઝામ્પલ પર આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4, ચોથો એક્ઝામ્પલ. આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતા ધાર બિંદુમાં .184°C જેટલો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી શોધો. ઓકે, જ્યાં Kf is equal to 18.4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. બરાબર. તો આટલી ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવેલી છે. અને આપણે મોલાલિટી શોધવાની છે. આમ તો બહુ ઈઝી છે. ધાર બિંદુમાં આટલો ઘટાડો થાય છે એટલે ડેલ્ટા ટીએફ આપી દીધું છે કે 0.184. કેએફ પણ તમને આપી દીધું છે 18.4. સિમ્પલ, એક જ માર્કનો પ્રશ્ન છે આ, રાઈટ. તો હવે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. બરાબર છે. તો અહીંયા આગળ એમ શોધવાનું છે. ડેલ્ટા ટીએફ ના છેદમાં કેએફ. ડેલ્ટા ટીએફ કેટલું છે? 0.184 અને આ 18.4. બરાબર છે. એટલે તમારો જવાબ કેટલો આવશે? 0.01. ગુડ. બરાબર. તો મોલાલિટી 0.01 એ આપણો જવાબ આવી ગયો. ઓકે, પાંચમો એક્ઝામ્પલ લઈએ. Kf is equal to 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. તો 0.1 મોલર ગ્લુકોઝના દ્રાવણ માટે ધાર બિંદુ કેટલું હશે? બરાબર છે. અમુક સામાન્ય એક્ઝામ્પલ આપણે ગણી રહ્યા છીએ સૌથી પહેલા, જેથી કરીને આપણે એકદમ ક્લિયર તો થઈ જઈએ. અમુક વસ્તુઓ જે સમજવાની છે પણ સમજી લઈએ. બરાબર, આ બહુ જરૂરી છે. તો પાણી માટે કેફ ની વેલ્યુ આપેલી છે, મોલાલિટી આપેલી છે, ધાર બિંદુ આપણે ગણવાનું છે.
ક્ષાર બિંદુ ગણવું હોય તો મારે પેલા ડેલ્ટા ટીએફ તો શોધવું જ પડે. તો કેએફ 1.86 ઇન્ટુ 0.1 આપી દીધું છે. 0.186 તમારો જવાબ આવશે. બરાબર. હવે દ્રાવણનું ગણવાનું છે. ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ પાણી માઇનસ ટીએફ દ્રાવણ, અને હું આમ લઈ લઉં. બરાબર છે. અને ડેલ્ટા ટીએફ આ બાજુ લઈ, એટલે આપણને ખબર પડે. અને આમ લઈ લીધું અને આમ લઈ લીધું. બરાબર છે. તો પાણીની આપણે વાત કરીએ તો આ કેલ્વિનમાં આપેલું છે, એટલે પાણી આપણે ક્ષાર બિંદુની વાત કરીએ તો 273.15 થાય 0 માઇનસ 0.186. બરાબર. સિમ્પલ એક બાદબાકી કરવાની છે. એ કેલ્વિન છે એટલે આપણે આવી રીતે મૂકીએ છીએ. સેલ્સિયસ હોત તો કોઈ પ્રશ્ન જ નથી. આ સેલ્સિયસ પણ હોઈ શકે, કેલ્વિન પણ હોઈ શકે, પણ વસ્તુ તો સેમ જ આવવાની. બરાબર. આજે જવાબ આવશે કેલ્વિનમાં આવશે, એને કન્વર્ટ કરો તો સેલ્સિયસમાં એના જેવો થઈ જશે. ઓકે. તો 273.15 માઇનસ 0.186 બરાબર. એટલે 4 8 ને 6 14 0 બરાબર છે. અહીંયા આગળ સોરી એટલે 8 અને આ 2. ક્લિયર? એટલે આ 9 થઈ જશે. બરાબર ને. આ 14. ઘણી વાર નાની નાની બાદબાકી હોય પણ આપણને ઘણી બધું અઘરું પાડે. તો પણ કેલ્વિનમાં ના ફેરવીએ તો ના ચાલે? ફેરવવું જરૂરી. પરીક્ષામાં તમને 4 ઓપ્શન આપ્યો, તમે શું કરશો? સમજ્યા? ઓકે. હવે તમે આને ડાયરેક્ટ લો તો હું ના પાડું છું. મેં તમને એ પણ સમજાવ્યું કે ભાઈ ચાલો આને સેલ્સિયસમાં જ રવા દો, કઈ વાંધો નહીં. 0.00 માઇનસ 0.186 એ તો બહુ ઈઝી. માઇનસ 0.186 જવાબ આવી ગયો. કોઈ ફરક નહીં પડતો. બરાબર. અંશ સેલ્સિયસ. આ કેલ્વિન થઈ ગયું. પણ ઘણી વાર તમને ઓપ્શનમાં કેલ્વિન આપી દીધું તો તમે શું કરશો? તમારે 273 ઉમેરી દેવાના. જે સેલ્સિયસમાં ને એમાં 200 ઉમેરવાનું હેલું લાગે બાદ બાકી કરતા. હા, પણ એ તમારે પછી આ જવાબ લાવવો હોય કેલ્વિનમાં જ લાવવો હોય સેલ્સિયસમાંથી, બરાબર છે. ઉમેરવું સહેલું પડે, એનો કોઈ વાંધો નહીં. પણ આ બધી નાની નાની ગણતરી છે. આ એટલા માટે મેં કરાવ્યું કે કોઈક વાર આપણને છે ને જ્યારે સરવાળા બાદબાકી કેવું થાય કે આવડતા જ હોય બધું જ બરાબર. સાચી વાત. પણ એ જે તે સમયે પરીક્ષાના માહોલની અંદર એવી કોઈ બાદબાકી આવી ને તો તમે ગોલ ગોલ જ ફરો. ખોટો તમારો 3-4 મિનિટનો સમય બગડી જાય. એટલે અત્યારથી આવી થોડીક પ્રેક્ટિસ રાખવાની. એટલે મેં આવું કરાવ્યું. બરાબર છે. એવો જરૂરી છે. એટલા માટે ઘણી વાર આ કેટલું બધું ઊંચું નીચું થઈ જાય એટલે કરાય. બાકી છે ઈઝી. યાર તો જનરલી આવી રીતે આવી જાય. ઓકે. એટલે આ સિમ્પલ છે કશું નહીં. આ રીતે આપણે એને ગણી શકીએ. ઓકે. એક્ઝામ્પલ નંબર 6 પર જઈએ હવે આપણે. યુરિયા નું જલીય દ્રાવણ વાતાવરણના દબાણે
100.18 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. પાણી માટે Kf is equal to 1.86 Kelvin કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને Kb પણ આપેલું છે. Kb બરાબર 0.512 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ હોય તો દ્રાવણનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. ઓકે, તો આ ક્વેશ્ચન જે છે એ પીએમટી કહેતા કે અત્યારે આપણે શું ગણીએ છીએ ને નીટ, એ પીએમટી 2005 માં પૂછાયો આ પ્રશ્ન. ઓકે, તો તમે જોઈ શકો છો કે યુરિયાનું જલીય દ્રાવણ છે, પાણી અંદર કોમન છે, આટલા તાપમાને ઉકળે છે અને ઠાર બિંદુ પૂછેલું છે, તો એની અંદર ઉત્કલન બિંદુ પણ છે અને ઠાર બિંદુ પણ છે, બંને વસ્તુ અંદર આવી ગઈ. કોમન શું છે? આની અંદર આપણે કોમન ગણવા જઈએ તો શું કોમન તમને મળે? તો કે મોલાલિટી. બરાબર છે, અહીંયા આગળ આખા દ્રાવણ માટેની મોલાલિટી એક સમાન છે, તમને આપી જ નથી પણ ગણવાનું શું સમાન છે, એમાં કોઈ મોલાલિટી નો ચેન્જ તમને આપ્યો નહીં, ને તોય તમને આપવામાં આવે કે ભાઈ પહેલા વજન આટલું હતું અને પછી વજન આટલું થયું, દ્રાવકનું વજન આટલું હતું અને પછી આટલું થયું, એવું તમને આપવામાં આવશે. આગળ દાખલા આવશે હવે એટલે તમને ખબર પડશે. બરાબર છે, ચેન્જ પણ આવશે. ઘણી બધી જગ્યાએ દ્રાવ્યનો ઉમેરો થતો હશે, ઘણી બધી જગ્યાએ દ્રાવક ઉમેરો થતો હશે, કયા સૂત્ર બને હોય આવશે. અહીં જયારે કશું જ ના આપ્યું ત્યારે શું વિચારવાનું? મોલાલિટી સમાન છે. બરાબર છે, હવે જયારે મોલાલિટી સમાન હોય તો આપણી પાસે બે સૂત્ર છે, ડેલ્ટા બરાબર ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ અને ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ. બે સૂત્ર છે, સરખાઈ દઈએ આપણે તો શું થઈ જશે? મોલાલિટી તમે સૂત્ર કરતા બનાવો તો ડેલ્ટા ટીએફ અપોન કેએફ થઈ ગયું. ઓકે, ડેલ્ટા ટીબી અપોન કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીએફ અપોન કેએફ. બરાબર, અથવા તો ડેલ્ટા ટીબી ના છેદમાં ડેલ્ટા ટીએફ બરાબર કેબી ના છેદમાં કેએફ. સિમ્પલ. ઓકે, તો આગળ જઈએ. આ તમે લખી કાઢ્યું હશે તો સ્ક્રીનશોટ પાડી લો, વાંધો નહીં. ચાલો કિંમતો મૂકવાની. તો શું આપ્યું છે અહીંયા આગળ કે ભાઈ અહીંયા આગળ દ્રાવણ 100.18 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે, એટલે તમને અહીંયા આગળ માહિતી આપી છે એવી દ્રાવણની કે ભાઈ 100.18. હવે બરાબર છે, પણ મારે ડેલ્ટા ટીબી જોઈએ, તો ટીબી દ્રાવણમાંથી ટીબી પાણી બાદ કરવું પડે. 100.18 માંથી 100 બાદ કરવા એટલે 0.18 અંશ સેલ્સિયસ ડેલ્ટા ટીબી આવી. કેએફ અને કેબી આપેલા છે, કિંમતો મૂકતા જઈએ. 0.18 ડેલ્ટા ટીએફ પહેલા આપણે શોધવાનું છે, કેબી એટલે 0.512 બરાબર છે, અને કેએફ તો કે 1.86. ડેલ્ટા ટીએફ is equal to 0.18 into 1.86 divided by 0.512, right? એટલે ડેલ્ટા ટીએફ કેટલું આવશે આપણું કેલ્ક્યુલેશન કરતા 0.654 અંશ સેલ્સિયસ આટલું આવે છે. ચેક કર્યું? हाँ सर. આટલું આવે છે? हाँ सर.
હવે આપણે આ નથી માંગ્યું, આપણને દ્રાવણનું ઠાર બિંદુ માંગ્યું. તો ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ પાણી માઇનસ ટીએફ દ્રાવણ. તો ટીએફ દ્રાવણની અહીં આગળ વાત છે. ટીએફ પાણી માઇનસ ડેલ્ટા ટીએફ બરાબર છે. તો પાણીની આપણે વાત કરીએ 0°C તાપમાન, 0 લઈ લીધું આપણે, અને આ 0.654 એટલે એનો જવાબ શું આવશે? -0.654°C. બરાબર? હા સર. ઓકે, તો આ રીતે આનો જવાબ આપણને મળે છે. તો આપણો જવાબ સિમ્પલ કેલ્ક્યુલેશનમાં જ આ બધું પૂછવામાં આવે છે. અત્યારે તો એવા એક્ઝામ્પલ આવે છે એના કરતા સિમ્પલમાં તમને, બરાબર છે, કારણ કે આ પીએમટી જે વખતે હતું તે વખતે તો કેલ્ક્યુલેશન બેઝ કેમેસ્ટ્રી હતું. અત્યારે જે નીટ પૂછાય છે એની અંદર કેલ્ક્યુલેશન બેઝ કેમેસ્ટ્રી બહુ ઓછું હોય, જે હોય એમાં પણ તમે ફટાફટ ગણી શકો એવું હોય. એ યાદ રાખજો, કારણ કે નીટની અંદર 50% તો બાયોલોજી હોય, 25% કેમેસ્ટ્રી, 25% ફિઝિક્સ હોય. એમાં કેલ્ક્યુલેશન બેઝ તો બહુ ઓછું થઈ ગયું છે. પણ તેમ છતાં પણ આપણે જે એક્ઝામ્પલ છે એની મેથડ તો સમજી રાખવાની. ગણતરી સહેલી આવશે, મેથડ આપણને અલગ આવી શકે. ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 7 ની અંદર જઈએ. હવે એક્ઝામ્પલ નંબર 7 એ આપણી ટેક્સ્ટબુક ના પણ એક એક્ઝામ્પલ છે, એ પણ ગણી લઈએ. તો 750 મિલીમીટર, મિલીમીટર આપ્યું છે દબાણે પાણીનું જે ઉત્કલન બિંદુ છે એ ઉત્કલન બિંદુ 99.63°C છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી એ 100°C તાપમાને ઉકળે. બરાબર? તો પાણી માટે આપણને અહીંયા આગળ કેબી આપેલું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ, એ તમને અહીંયા આગળ આપી દેવામાં આવેલું છે. બરાબર છે? ઓકે, તો જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને વાતાવરણ ચેન્જ કરીને પૂછ્યું કે 100°C તાપમાને ઉકળે છે, તો ગણો. બરાબર છે? 750 મિલીલીટર છે, 760 મિલીમીટર હોય ને તો એક વાતાવરણ દબાણ થઈ જાય, તો ઉત્કલન બિંદુ આવી જાય. પણ 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે. આપણને એવું થાય કે 100 કેમ નહીં થયું? 100 એટલે નહીં થયું કે અહીં દબાણ પણ 750 જ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ? હવે આપણને બધું વજન, મોલ આવું બધું પણ આવશે. અત્યાર સુધી તો આપણે ડેલ્ટા ટીએફ અને કેએફ માં જ ચાલતા, મોલાલિટીમાં આગળ ને હવે મોલાલિટીમાં ઊંડા ઉતરવું. બરાબર? તો આપણે શોધવાનું શું છે? કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ એવો પ્રશ્ન આપણને અહીંયા આગળ પૂછેલો છે. એટલે વજન, સુક્રોઝ નું વજન આપણને અહીંયા આગળ પૂછવામાં આવેલું છે. 100°C તાપમાને ઉકળે છે એવી પણ વાત આપણને કરવામાં આવેલી છે. બરાબર છે?
એ કોણ ઉકળે છે? તો પછી યાદ રાખવાનું કે એ આ દબાણે દ્રાવણ ઉકળે છે, બરાબર. પાછું આ 100 જોઈને પાણી લખીને આવતો નહીં રહેવાનું. આવી ભૂલો નાની નાની થાય. પાણી માટે તો આપી જ દીધું, સાચું છે. કેમ આટલું લખ્યું, 100 ના લખ્યું એ પણ મેં તમને સમજાવ્યું કે 750 મિલીમીટર છે, 760 નથી, બરાબર. 760 હોય તો 100 લખાય, તો 750 છે એટલે આ છે. તો આ હોય તો પછી આ એના કરતા થોડુંક વધારે, એટલે આ તો છે. ધેટ મીન્સ કે પહેલું કામ શું કરવાનું છે? આપણે ડેલ્ટા ટીએફ શોધવાનું, અરે ટીબી શોધવાનું. તો ડેલ્ટા ટીબી દ્રાવણ માઇનસ ડેલ્ટા ટીબી પાણી, એટલે આ 100 થયું માઇનસ 99.63, એટલે 0.37 અંશ સેલ્સિયસ. એ આપણો ડિફરન્સ આવી ગયો. તમે અહીંયા આગળ કેબી આપેલું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, એ પણ આપેલું છે. અને તમારે ડબલ્યુ શોધવાનું છે. તો એમડબલ્યુ, કારણ કે હવે તો મોલાલિટીના અંદર જવું પડશે, ડબલ્યુ ના છેદમાં એમડબલ્યુ ઇન્ટુ 1000/W0, બરાબર. તો સુક્રોઝ છે એટલે 342 ગ્રામ. W0 પણ આપેલું છે 500 ગ્રામ, બધું જ આપ્યું છે. હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, બરાબર છે. એટલે કેબી ઇન્ટુ ડબલ્યુ ના છેદમાં એમડબલ્યુ ઇન્ટુ 1000/W0. કેબી ની કિંમત મૂકી દઈએ, ડેલ્ટા ટીબી ની કિંમત પણ મૂકી દઈએ 0.37, કેબી ની કિંમત આપણે મૂકી દઈએ 0.52, ડબલ્યુ આપણે શોધવાનું, એમડબલ્યુ 342, 1000/500 ગ્રામ આપેલું છે, બરાબર. 5 દુ 10, એટલે દ્રાવ્યનું વજન આપણે શોધવાનું છે. રાઈટ. એટલે W ને સૂત્ર કરતા બનાવીએ તો 0.37 ઇન્ટુ 342, બાકી બધું નીચે 0.52, બરાબર છે, ગુણ્યા 2. ચાલો કેલ્ક્યુલેટર થી કેલ્ક્યુલેટ કરો તો વેરી ગુડ, વેરી ગુડ. તો કે 121.67, એટલે કે એપ્રોક્સિમેટલી 121.7 ગ્રામ એ આપણો જવાબ આવે, બરાબર. તો આ ડેલ્ટા ટીબી વાળું ખબર ના પડી આ પ્રશ્ન. આ ને હવ ફરી કહું, ધ્યાનથી જુઓ. આ દબાણ કેટલું છે? 750 મિલીમીટર. ઓકે. એક વાતાવરણ હોય તો કેટલું થાય? 760 થાય. હા, ધેટ મીન્સ કે આ એક વાતાવરણ નથી. ના, એક વાતાવરણ કરતા ઓછું છે. હવ ઓછું છે એટલે પાણીનું ઉત્કલન બિંદુ પણ ઓછું આવશે. બાષ્પ દબાણ ઓછું તો ઉત્કલન બિંદુ ઓછું, એટલે 99.63 થયું. હવ બરાબર. હવે એ જ તાપમાને જે દ્રાવણ બન્યું સુક્રોઝ નાખીને, એ દ્રાવણનું કેટલું થયું? 100 સેલ્સિયસ. 100, બરાબર. હવે ખબર પડી કે 100 આ ડેલ્ટા ટીબી બરાબર પડી ગઈ. હા, એટલે મેઇન વસ્તુ આ છે કે તમારું એક વાતાવરણ નથી. એક વાતાવરણ હોય તો 100% પાણી 100 જ હોય, અને દ્રાવણ એના કરતા વધારે ઓછું છે, એટલે આ પણ ઓછું થઈ ગયું. એટલે એ રીતે એક્ઝામ્પલ તમને આપે છે. ચાલો, થઈ ગયું? હા સર. ઓકે. ચલો 8મો એક્ઝામ્પલ લઈએ, પણ ટેક્સ્ટ બુક નો છે.
તો કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે, બરાબર. C2H6O2 ઇથિલિન ગ્લાયકોલ આપણને ખબર છે, CH2OH CH2OH એ આપણે જાણીએ છીએ, બરાબર છે. 600 ગ્રામ પાણી સાથે એને મિશ્ર કરવામાં આવે છે. બરાબર છે, પાણી સાથે એને મિશ્ર કરવામાં આવ્યું છે. તો ક્ષાર બિંદુ અવનયન અને દ્રાવણનું ક્ષાર બિંદુ ગણો. એટલે ડેલ્ટા ટીએફ અને દ્રાવણનું ટીએફ આ બે વસ્તુ આપણે ગણવાની છે. હવે તમને ડાયરેક્ટ મોલાલિટી નહીં આપી, સીધું વજન આપેલું છે. 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું છે, બરાબર છે. આ રીતે આપેલું છે. એટલે ક્ષાર બિંદુ અવનયન શોધવું હોય તો કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ પર જવું પડે. અહીં તમને કેએફ ની વેલ્યુ પણ આપેલી છે 1.86, એ તમને આપી જ દેવામાં આવે 1.86 ounce સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ આપી દીધું છે, બરાબર. ડેલ્ટા ટીએફ એટલે હવે આપણે 1.86 મોલારિટી એટલે શું? W ના છેદમાં mW, 1000 ડિવાઇડેડ બાય W0, 1.86 into W, બરાબર છે. વજન, તો વજન અહીંયા આગળ 45 આપેલું છે. ઇથિલિન ગ્લાયકોલ એટલે એનું આપણે મોલેક્યુલર વેટ કાઢીએ તો 62 થશે. ખબર પડી જાય એવું છે. જો 16 દુ 32, 12 દુ 24, બરાબર છે. આ 16 દુ 32 અને 12 દુ 24, 32, હા 24, 56 થાય વત્તા 6 એટલે 62 થઈ ગયું. 1000 ડિવાઇડેડ બાય W0, 600 ગ્રામ પાણી આપણને આપેલું છે, બરાબર છે. હવે આપણે ડેલ્ટા ટીએફ કેલ્ક્યુલેશન કરીશું તો કેટલો જવાબ આવશે? 2.2 કેલ્વિન, બરાબર. આ ભલે આઉન્સ સેલ્સિયસ હોય કે કેલ્વિન હોય, જવાબ તો અહીં સરખો જ આવશે. તો ડેલ્ટા ટીએફ એ 2.2 આપણો અહીં આગળ જવાબ આવે છે, બરાબર છે. હવે આપણને શું પૂછ્યું? એક જવાબ આવી ગયો, ક્ષાર બિંદુ અવનયન. તમારો એ જવાબ અહીં આવી ગયો. બી દ્રાવણનું ક્ષાર બિંદુ શોધો. તો હવે આપણે બી જવાબ પર જઈએ છીએ. ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ પાણી માઇનસ ટીએફ દ્રાવણ. મારે ટીએફ દ્રાવણ જોઈએ છે એટલે ડેલ્ટા ટીએફ ટીએફ પાણી માઇનસ ડેલ્ટા ટીએફ એ હું કરી શકું, બરાબર છે. તો 273.15 ઓછા 2.2 બાદ બાકી જ કરવાની, 270 બરાબર છે 95. હા બોલો. કશો વાંધો નહીં, એટલે જ મેં તમને પહેલા જ કહ્યું કે આ સેલ્સિયસમાં આપ્યો હોય કે કેલ્વિનમાં આપ્યો, બંને એક જ છે. જવાબ તને કેલ્વિનમાં છેલ્લે માંગ્યો હોય એક્ઝામ્પલમાં, તો કેલ્વિનમાં આપણે ગણવાનું. આ 2.2 બરાબર છે. આ ડિફરન્સ છે, એ ડિફરન્સ કેલ્વિનમાં પણ હોય સેલ્સિયસમાં હોય, ડિફરન્સ સરખો જ હોય, આવું યાદ રાખજો.
બરાબર. એટલે કેલ્વિનમાં ગણવું હોય તો આવી રીતે ગણવાનું અને સેલ્સિયસમાં ગણવું હોય તો પછી તમારે 100 થી ચાલવું પડે. બીજું કઈ ડિફરન્સ કશું નથી. તો આટલો જવાબ આપણો આવશે. બરાબર. તો 8મો એક્ઝામ્પલ થઈ ગયો. સર હા બોલો. આ 7મો દાખલો છે એમાં કેબી ની વેલ્યુમાં કિલોગ્રામ એકમમાં છે, એકમમાં કિલોગ્રામ છે, તો એનું કન્વર્ટ ના કરવું પડે? ના ના, કારણ શું છે, આપણે 1000 મૂકીએ છીએ ઉપર, W0 ના ઉપર 1000, તો અમે 1000 ના મૂકો તો કન્વર્ટ કરવું પડે. પણ 1000 ના છેદમાં W0 એટલે કિલોગ્રામ જ થઈ ગયું ને. હા એટલે ક્લિયર? હા સર. ઓકે, ચલો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આવે છે. 2019 રેગ્યુલર એક્ઝામમાં 4 માર્કનો આ એક્ઝામ્પલ પૂછાય. થિયરીની વાત કરું છું. બરાબર, 4 માર્કનો એક્ઝામ્પલ પૂછાયો હતો કે જેની અંદર પરમાણુ ભાર શોધવાના હતા. ઓકે, તો એક્ઝામ્પલ કેવો છે અને કેવી રીતે ગણી શકાય એ હવે આપણે અહીં આગળ વાત કરીશું. $2019 બોર્ડ. હા, તો બે તત્વો A અને B, એ AB2 અને AB4 સૂત્ર ધરાવતા સહસંયોજક સંયોજનો બનાવે છે. ઘણીવાર આ સહસંયોજક શબ્દ લખ્યો ના હોય તો પણ સમજવાનું તમારે સહસંયોજક જ. તેમને $20 બેન્ઝીનમાં C6H6 ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. બરાબર, ઘટાડો કરે છે. બેન્ઝીન નો મોલર અવનયન અચળાંક, મોલર અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. તો A અને B ના પરમાણુય દળ શોધો. બરાબર, એક્ઝામ્પલ રકમ શાંતિથી વાંચી લો. આમ તો બહુ ઈઝી એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલમાં તો કઈ જ નથી. એક્ઝામ્પલ 8 રવા દેજો. એટલે સ્ક્રીનશોટ પાડી લેવાનો હોય. ચાલો જુઓ ધ્યાનથી હવે.
હવે બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે, બરાબર. એટલે કેફ તમને આપેલો છે. શું એક્ઝામ્પલ છે? એ અને બી, બરાબર છે. બે તત્વો છે એ અને બી. યામિની માઇક બંધ કર. બે તત્વો એ અને બી જે AB2 અને AB4 સૂત્ર ધરાવતા સહસંયોજક સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે. 20 ગ્રામ બેન્ઝીનમાં આપણે એને ઓગાળીએ તો AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં, આનું વજન આપી દીધું 1 ગ્રામ, ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ આપી દીધો કે 2.3 કેલ્વિન નો ઘટાડો થાય છે, બરાબર છે. એ પણ તમને આપી દીધું. એટલે હું પહેલા લઉં AB2. હવે મારે પહોંચવાનું છે પરમાણ્વીય ભાર. તો પરમાણ્વીય ભાર ક્યારે પહોંચાય? જ્યારે આપણી પાસે આણ્વીય ભાર હોય છે. એટલે મારે આણ્વીય ભારમાં તો પહોંચવું પડે, MW સુધી તો પહોંચવું જ પડે, બરાબર છે. તો અહીંયા આગળ AB2 માટે ડેલ્ટા TF તમને આપી દેવામાં આવેલું છે, બરાબર છે, કે 2.3 કેલ્વિન. વજન આપી દીધું છે 1 ગ્રામ, બરાબર છે. એ પણ તમને આપી દેવામાં આવેલું છે. તમારી પાસે દ્રાવક છે એ છે બેન્ઝીન 20 ગ્રામ, એ પણ આપી દેવામાં આવેલું છે, રાઈટ. તમારે શોધવાનું શું છે? MW, બરાબર છે. AB2 માટે MW તમારે શોધવાનું છે. તો હું અને KF તો તમારે અહીં આપેલું જ છે, પહેલેથી જ કહી દીધું છે 5.1. તો હું અહીં આગળ લખીશ હવે ડેલ્ટા TF, બરાબર. આ કોના માટે છે? AB2 માટે છે. તો KF into WAB2 upon MWAB2 1000 divided by W0. કિંમતો મૂકતા જઈએ અને MWAB2 અથવા તો MWAB2 ને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. KF into WAB2 into 1000 divided by, બરાબર છે. હવે આપણે નીચે જઈએ. ડેલ્ટા TF AB2 into W0. ઓકે. KF 5.1, WAB2 1 ગ્રામ આપેલું જ છે, 1000 આ છે 2.3 અને આ 20 ગ્રામ કોમન છે. એટલે પહેલા તો AB2 નો અણુભાર આપણને પ્રાપ્ત થઈ જશે 110.87 ગ્રામ પ્રતિ મોલ. એ આપણો જવાબ આવ્યો, બરાબર છે. પહેલો જવાબ આટલો આવે છે MWAB2. એ જ રીતે હું AB4 ની વાત કરું તો ડેલ્ટા TF તમને અહીં આગળ આપી દેવામાં આવ્યું છે કે હવે AB4 માટે જ્યારે AB4 નો 1 ગ્રામ એ 1.3 કેલ્વિન નો ઘટાડો થાય છે, આ પણ 1 ગ્રામ, W0 સેમ 20 ગ્રામ, બરાબર. MW શોધવાનું, KF 5.1. હવે હું ડાયરેક્ટ સૂત્ર લખી દઉં. MAB4 is equal to KF into WAB4 into 1000 divided by delta TF AB4 into W0, બરાબર છે. તો હવે આપણે અહીંયા આગળ કિંમતો મૂકીએ. 5.1 into 1 into 1000, 1.3 into 20. કેલ્ક્યુલેશન કરીએ
196.15 ગ્રામ પ્રતિ મોલ એનો જવાબ આવે છે. ઓકે, થયું. હવે પરમાણ્વીય દળ, તો કે આણ્વીય દળ આવી ગયા તો પરમાણ્વીય દળ તો મળી જ જાય ને. દાખલા તરીકે હું કહું કે H2SO4 એનું આણ્વીય દળ 98 ગ્રામ પ્રતિ મોલ છે, તો મારે હાઇડ્રોજન, સલ્ફર ને ઓક્સિજન કાઉન્ટ કરવા હોય પરમાણ્વીય દળ, તો 2 હાઇડ્રોજન, 1 સલ્ફર ને 4 ઓક્સિજન એવું લખી. આની અંદર એવું છે કે A ને B છે, એટલે A B માં આપણે ચાલવાનું. બરાબર છે. એટલે અહીંયા આગળ શું થઈ જાય, દાખલા તરીકે AB2 છે, તો AB2 એટલે A વત્તા 2B is equal to 110.87 થાય, અને આ AB4 એટલે A plus 4B 196.50. ઓકે, મેથેમેટિક્સ આવડે છે, શીખેલા તો છો જ, બરાબર. લોકની રીત, આદેશની રીત. તો -2B is equal to minus કેટલા થશે 85.28. બરાબર, બરાબર 85.28. તો B કેટલા થાય, તો કે 85.28 divided by 2. બરાબર છે. 42.645. ઓકે, 42.64. બરાબર. આટલા ગ્રામ પ્રતિ મોલ એ બી નો પરમાણ્વીય ભર આવી ગયો તમારે, બી નો પરમાણ્વીય ભર. હવે મારે એ નો પરમાણ્વીય ભાર શોધવો છે, તો મારે શું કરવું, બી ની કિંમત એમાં મૂકી દો. A plus 2 42.64 is equal to 110.87. એટલે A બરાબર શું થઈ જાય 110.87 minus 85.28. બરાબર છે. આપણે બાદબાકી કરીએ 25.57. 25.59. બરાબર 25.59 આપણો જવાબ આવ્યો. આટલા ગ્રામ પ્રતિ મોલ. જો આ એક્ઝામ્પલ બોર્ડમાં 4 માર્ક્સ ની અંદર પૂછવામાં આવે તો આ રીતે આપણે એને ગણી શકીએ. ખબર પડી ગઈ એક્ઝામ્પલ માં કેવી રીતે ગણાય? હા સર. હા સર. હા સર. સ્ક્રીનશોટ પાડી લેજો, રહી ના જાય. હા, પેલા જાય. ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. હવેના જે એક્ઝામ્પલ 2-3 છે એ નીટ અથવા તો JEE માં પૂછાયેલા એવા છે, એટલે એ પ્રમાણે તમે યાદ રાખો. 10 1 ગ્રામ યુરિયા ધરાવતો જલીય દ્રાવણ 100.25 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. બરાબર. સમાન કદ ધરાવતા પરંતુ
3 ગ્રામ ગ્લુકોઝ ધરાવતું જલીય દ્રાવણ એ કેટલા તાપમાને ઉકળે છે? બરાબર. તો અહીં કીધું છે આપણને કે સમાન કદ ધરાવતું છે. પહેલું તો બરાબર, આ 1 ગ્રામ યુરિયા છે અને 3 ગ્રામ ગ્લુકોઝ છે, પણ બંનેમાં કોમન શું છે? પાણી. બરાબર છે. જ્યારે સમાન દ્રાવક હોય તો કેવી સમાન થાય, આ હંમેશા યાદ રાખો. સમાન દ્રાવક માટે કેવી ની વેલ્યુ હંમેશા કેવી હોય? સમાન જ હોય. એટલે હું અહીં આગળ એવું લખું કે કેફ ગ્લુકોઝ બરાબર ઉકળે છે એટલે કેબી બરાબર યુરિયા, પહેલું યુરિયા છે અને પછી છે ગ્લુકોઝ. સીધું જ લખી દઉં. તો આના આધારે આપણી પાસે જે ફોર્મ્યુલા છે કે ભાઈ ડેલ્ટા ટીબી ના છેદમાં એમ યુરિયા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ના છેદમાં એમ ગ્લુકોઝ. બરાબર, આ યુરિયા છે. બરાબર છે, છેદમાં એમ ડેલ્ટા ટીબી ના છેદમાં એમ ગ્લુકોઝ. બરાબર ને? સૂત્ર પ્રમાણે આપણું જે સૂત્ર છે એ પ્રમાણે જ મેં લખ્યું છે. એમાં કેબી ને સૂત્ર કરતા બનાવી દીધો. આ રીતે થાય. ધેટ મીન્સ કે તમે એવું લખી શકો કે ડેલ્ટા ટીબી યુરિયાના છેદમાં ડેલ્ટા ટીબી ગ્લુકોઝ બરાબર એમ યુરિયા ના છેદમાં એમ ગ્લુકોઝ. તમારું સૂત્ર ક્રિએટ થઈ ગયું. હવે એનાથી આગળ વધીએ. હવે તમને અહીંયા આગળ વજન આપેલું છે પણ સમાન કદ કહી દીધું. સમાન કદ એ જલીય દ્રાવણનું. સમાન કદ હોય તો એમાં દ્રાવક સમાન જ હોય. તો સમાન કદ ધરાવતા દ્રાવણમાં હંમેશા યાદ રાખવાનું, સમાન કદ ધરાવતા દ્રાવણની અંદર શું સમાન હોય? તો કે W0 સમાન હોય. W0 સમાન હોય. બરાબર. એટલે તમે આનું સૂત્ર વિચારો શાંતિથી. W ના છેદમાં mw into 1000 by W0, W ના છેદમાં mw into 1000 W0 ઉડી જાય. તો રહ્યું શું? W ના છેદમાં mw રહ્યું. તો આપણે એક્ઝામ્પલ ગણતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવા. ગ્લુકોઝ બરાબર ને? તો હવે અહીંયા આગળ હું યુરિયા હવે મોલ જ થઈ ગયા કારણ કે 1000 ના છેદમાં W0 તો બંનેમાં સરખું ઉડી ગયું. એટલે અહીં હવે મોલ જ રહ્યા. બરાબર. જ્યારે સમાન કદ હોય ને, ચલો સૂત્ર લખી દઈએ. W0 સમાન હોય તે વખતે અહીંયા આગળ સૂત્રમાં મોલ આવી જાય. મોલ આવી જાય. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ આપણે યાદ રાખીએ. તો હવે કિંમત મૂકી દઈએ. ચાલો. 1 ગ્રામ યુરિયા ધરાવતું જલીય દ્રાવણ 100.25 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. એટલે આ 0.25 થઈ ગયું. બરાબર ને? કારણ શું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી દ્રાવણ માઇનસ ટીબી પાણી. 100.25 માઇનસ 100 એટલે 0.25 થઈ ગયું. લખી n યુરિયા 1 ના છેદમાં 60, n ગ્લુકોઝ 3 ના છેદમાં 180. તો અર્થુત થયું ને? આ ઉડી ગયું. ધેટ મીન્સ કે ડેલ્ટા ટીબી ગ્લુકોઝ જવાબ સરખો જ આવ્યો.
0.25 છે. હવે આપણને શું પૂછેલું છે? કેટલા તાપમાને એ ઉકળે છે, એટલે એનું એ જ લખવાનું. ટીબી ગ્લુકોઝ શું થઈ જાય? 100.25. આટલા તાપમાને ઉકળે છે, એનો એ જ જવાબ આવશે. તેમ છતાંય આપણને આવી રીતે બધા ક્વેશ્ચન પૂછતા હોય છે, તો આ ક્વેશ્ચન ની મદદથી આપણને એટલું તો જાણવા મળ્યું કે W0 સમાન હોય, સમાન કદ હોય તો મોલ અહીં લાગુ પડે છે. મોલની વાત અહીંયા આગળ આવે છે. બરાબર છે. ઘણા એક્ઝામ્પલમાં એવું હશે કે વજન સમાન હશે અને દ્રાવક બદલાતું હશે, તો એ પ્રમાણે W01 W02 આવશે, બાકી બધું નીકળી જશે. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની. એટલે ડિફરન્ટ ફ્લેવર, ડિફરન્ટ વેરાયટી અહીંયા આગળ તમને જોવા મળે. આવી રીતે જ હોય, બીજું કંઈ નવું અંદર હોતું નથી. ઓકે, જોઈ લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જોયું. હવે આજે આપણે 11:30 એક લેક્ચર લેવાના હતા, પરંતુ એની જગ્યાએ વિડીયો લેક્ચર્સ આવશે જેના કન્ટિન્યુટીમાં જ હશે. બરાબર છે. એટલે તમે એકવાર જોઈ લેજો, પછી આપણે એને એકવાર ગણી પણ લઈશું, એટલે કોઈ વાંધો આવે નહીં. બરાબર. 11:30 વાગે આવશે, તો એ વિડીયો લેક્ચર્સ તમે જોઈ લેજો, એનું રિવિઝન પણ છે. અને આવતીકાલે ત્યાર સુધી આપણે જેટલું પણ એના વિડીયો લેક્ચર્સ તો પાછા હશે જ. હેલો, સંભળાય છે? હા સર. હા સર. ઓકે, સમજી ગયા? ઓકે. અને આવતીકાલે અત્યાર સુધી ચાલેલું બધું જ હશે, એટલે એકવાર પાછું રિવાઇઝ પણ કરી લેજો. એનાથી આગળ. ઓકે સર. કે સર. Okay, sir. We'll be right back.